એક્સપ્રેસ વેના જિલ્લાના અસરગ્રસ્ત ભરૂચ, અંકલેશ્વર, આમોદ અને હાંસોડ તાલુકાના ખેડૂતોનું ચૂંટણી બહિષ્કારનું એલાન. કોઈપણ રાજકીય પક્ષોને ગામમાં વોટ માંગવા પ્રવેશવા નહીં દેવાનું અલ્ટિમેટમ. ભરૂચમાં લોકસભાની ચૂંટણીનું જાહેરનામું જારી થાય તે પહેલા જ વડોદરા મુંબઈ એક્સપ્રેસ વેના અસરગ્રસ્ત 32 ગામના ખેડૂતોએ ઉમેદવારોને મત જોઈતો હોય તો સુરત, નવસારી અને વલસાડ જવાના બેનરો તેઓના ગામોમાં લગાડી દઈ ચૂંટણી બહિષ્કારની જાહેરાત કરી દીધી છે. ભરૂચ લોકસભાની ચૂંટણીની તંત્રની તૈયારીઓ, ઉમેદવારોના પ્રચાર વચ્ચે ખેડૂતોએ પણ તેઓનો મોરચો ખોલી દીધો છે. 12 એપ્રિલે ભરૂચ લોકસભા બેઠક માટે ચૂંટણીનું જાહેરનામું હજી પડવાનું છે. ત્યાં ભરૂચ જિલ્લાના 4 તાલુકાના 32 ગામના એક્સપ્રેસ વેના અસરગ્રસ્તોએ ચૂંટણી બહિષ્કારનું એલાન કર્યું છે. ભરૂચ, અંકલેશ્વર, આમોદ અને હાંસોડના 32 ગામના અસરગ્રસ્ત ખેડૂતોએ તેઓના ગામમાં કોઈપણ રાજકીય પક્ષ કે તેના ઉમેદવારે ચૂંટણી પ્રચાર કે મત માંગવા આવવું નહીંના બેનરો લગાવી દીધા છે. સાથે જ દીવા, માતર, પૂનગામ, કારેલા સહિતના અસરગ્રસ્ત ગામના ખેડૂતોએ જો ભરૂચના ઉમેદવારોએ તેઓના મત જોઈતા હોય તો જ્યાં વધુ વળતર ચૂકવાયું છે તેવા સુરત, નવસારી અને વલસાડ મત માંગવા જવા પણ ટકોર કરી દીધી છે. ભરૂચ જિલ્લાના એક્સપ્રેસ વેના 32 ગામના અસરગ્રસ્ત ખેડૂતો સુરત, નવસારી અને વલસાડ મુજબ વળતરની માંગ છેલ્લા કેટલાક વર્ષોથી જિલ્લા વહીવટીતંત્ર, રાજ્ય અને કેન્દ્ર સરકાર સાથે NHAI પાસે કરી રહી છે. હવે ચૂંટણી સમયે એક્સપ્રેસ વેના અસરગ્રસ્ત ખેડૂતોનું આંદોલન કેવું સ્વરૂપ પકડે છે અને તેઓની માંગણીઓ સ્વીકારાય છે કે નહીં તે જોવું રહ્યું. ઇન્ડિયા 24 ન્યૂઝ સાથે ચિરાગ ઉપાધ્યાય, બ્યુરો ચીફ, ભરૂચ.